વિનંતી કરું છું કે તમારી પાસે આપણા સમાજના લોકો અપેક્ષા લઈને પણ આવશે. તમે ચોક્કસ તમારાથી જે મદદ થાય એ કરજો. મને પણ એ મારો અનુભવ છે. હું એમ કહું છું કે ખોડલધામમાંથી ધારાસભ્ય બન્યો, પણ ધારાસભ્ય નહોતા ત્યારે પણ સમાજનું કામ કરતા હતા. ધારાસભ્ય છો તે પણ સમાજનું કામ કરશું, અને ધારાસભ્ય નહીં હોય તો પણ અમે સમાજની વચ્ચે રહી અને સમાજને કેમ વધારે ઉપયોગી થાય એવા અમારા કામ નરેશભાઈના માધ્યમથી રહેશે. કર્મચારી જો કાલે તમારી જોડે ફાઇલો આવશે, એક ફાઇલનું ડિસેક્શન નહીં કરો ત્યાં સુધી કદાચ આપણને ખબર બી નહીં પડે કે આ ફાઇલ સાચી છે કે ખોટી. બહુ લાઇટ મોડમાં બી એક વસ્તુ હું કહું કે આપણા હાથમાં હોય છે કે આપણે ફાઇલને પોઝિટિવ કરવી કે આપણે ફાઇલને નેગેટિવ કરવી, અને એ સત્તા અધિકારીશ્રીઓ પાસે છે. અને હું એવું ચોક્કસ, કારણ કે બહુ સરસ એમણે કીધું કે સમાજ અને સોસાયટી એ જ બધી જગ્યા પર સંસ્થાઓ જ છે, સાચી વાત છે, પણ સંસ્થા ફિઝિકલ ફોર્મમાં હોય છે, પણ આપણા હૃદયને આપણે કેવી રીતે સંસ્થા બનાવીએ ને એ બહુ અગત્યનું છે. કે હું જે પ્રથમ દિવસથી ક્લાર્કથી કલેક્ટર અને સરપંચથી સાંસદ, આ મારો પહેલેથી કહેવાનું થાય છે. અને હું ખાલી પાટીદાર સમાજ માટે નહીં કહું, પણ દરેક સમાજમાં જ્યાં ત્યાં જેને અધિકાર હોય એને મળવો જોઈએ. ત્યારે અમે શરૂઆત કરી છે અને લગભગ 10 વર્ષ થયા, પણ અમે ઘણી બધી આમાં સફળતા પ્રાપ્ત કરી છે.